નમસ્કાર ખેડૂત મિત્રો, આજે 16 જુલાઈ 2026 ગુરુવાર અને ખેડૂત સેવા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો તમે અમારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે આજે વાત કરીશું ગુજરાતમાં ફરી સક્રિય થતા ચોમાસા, હવામાન વિભાગની નવી આગાહી અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મહત્વના આગાહી વિશે. હવે વાત કરીએ આજના સૌથી મોટા હવામાન અપડેટની. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વરસાદની ગતિ ધીમી પડતા અનેક વિસ્તારોમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી રહ્યું છે. જો કે હવે રાજ્યના ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDના તાજા અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની ગતિવિધિ ધીમે ધીમે વધવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 20 જુલાઈ સુધી રાજ્યમાં ભારે અથવા અતિ ભારે વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. જો કે આ સમયગાળા દરમિયાન વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. વિભાગના જણાવ્યા મુજબ 16 અને 17 જુલાઈ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ સહિત રાજ્યના આશરે 27 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે મહેસાણા, બનાસકાંઠા અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 17 અને 18 જુલાઈ બાદ બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. જો આ સિસ્ટમ મજબૂત બનશે તો 19થી 30 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 20 જુલાઈ પછીનો વરસાદ ખેતી માટે લાભદાયક બની શકે છે. તેમણે રથયાત્રાના દિવસે અમદાવાદમાં સાંજના સમયે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. હવામાન વિભાગનું પણ કહેવું છે કે 15 અને 16 જુલાઈથી રાજ્યમાં ચોમાસું ફરી ધીમે ધીમે સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં આગામી 5 થી 7 દિવસ દરમિયાન વરસાદી માહોલ યથાવત રહી શકે છે. ઉલ્લેખનીય છે કે જુલાઈ મહિનાની શરૂઆતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હજુ પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. દેશભરની વાત કરીએ તો ચોમાસાની ગતિ ધીમી પડતા ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગરમી અને ઉકળાટ વધી છે. બીજી તરફ પૂર્વ અને પૂર્વોત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે. આ વચ્ચે ભારતીય હવામાન વિભાગે દેશના 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ફિલહાલ એટલું જ. હવામાન સંબંધિત દરેક મહત્વના અપડેટ માટે ખેડૂત સેવા ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.